નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, ખાસ ફિઝિક્સના લેક્ચર જોજો અને એમાં મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી નવા લેક્ચરની નોટિફિકેશન છે એ તમને તરત મળતા રહે. મિત્રો, આપણે ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 અને એમાં 13મું ચેપ્ટર ન્યુક્લિયસ અને એમાં ટોપિક છે આપણો રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ. તો મિત્રો, આલ્ફા, બીટા અને ગેમા ક્ષય પામતા રેડિયોએક્ટિવ નમૂનામાં એક બાબત જાણવા મળી મિત્રો કે આજે એકમ સમયમાં વિભજન પામતા ન્યુક્લિયસની સંખ્યા છે એ તે સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં જોવા મળ્યા મિત્રો. અહીંયા આપણે ક્ષયના નિયમની વાત કરીએ તો રેડિયોએક્ટિવ પદાર્થમાં એકમ સમયમાં, એકમ એટલે 1 સેકન્ડ કહી શકાય મિત્રો, વિભજન એટલે ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા એ તે સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ખાસ યાદ રાખજો, અહીંયા ધારો કે કોઈ ક્ષણે અવિભાજિત ન્યુક્લિયસ ની સંખ્યા n છે અને ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસનું વિભજન અથવા ક્ષય થાય છે. તો મિત્રો, આ નિયમ પ્રમાણે વિભજનનો દર એટલે કે ડેલ્ટા n ભાગ્યા ડેલ્ટા ટી એ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય અને માટે ડેલ્ટા n ભાગ્યા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા n. મિત્રો, લેમ્બડા એ શું છે? તો લેમ્બડા એ રેડિયોએક્ટિવ ક્ષયનીયતા, રેડિયોએક્ટિવ ક્ષય નિયતાંક અથવા ક્ષય નિયતાંક એટલે મિત્રો અચળાંક. તો મિત્રો, ખાસ યાદ રાખજો. હું જરા જોઈ લઉં ક્યાં સુધી આવી જાય છે. હવે આ મિત્રો ડેલ્ટા n એ વિભજન પામતા ન્યુક્લિયસ છે એટલે ધન છે
અને માટેનો જે ફેરફાર છે એ કેવો હશે? તો મિત્રો ડેલ્ટા ટી સમયમાં ન્યુક્લિયસના ફેરફારનો ફેરફાર માઇનસ ડીએન થાય, અથવા તો એને આપણે માનો કે ડીએન કહીએ તો ડીએન બરાબર માઇનસ ડેલ્ટા એન થાય. ડીએન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એન. મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા ડીએન એ ન્યુક્લિયસની સંખ્યા ઘટતી છે એટલે ડીએન ઋણ આવે છે, જ્યારે આ ધન છે અને માટે માઇનસ ચિહ્ન આવે છે. અહીંયા માઇનસ ચિહ્ન ડીએન નો ઘટાડો સૂચવે છે. માઇનસ વી એ એન માં ઘટાડો સૂચવે છે, દર્શાવે છે. હવે મિત્રો જો આપણે સમયગાળો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા, હવે મિત્રો અહીંયા ડેલ્ટા એન ની જગ્યાએ આપણે શું મૂકીશું? અથવા અહીંયા ડેલ્ટા એન જો અહીંયા માઈનસ મૂકે તો આ બાજુ પણ માઈનસ આવે તો ડીએન થશે, અથવા અહીંયા ડેલ્ટા એન ની જગ્યાએ આપણે માઈનસ ડીએન મૂકી શકીએ. તો અહીંયા ડીએન ભાગ્યા ડીટી ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એન. મિત્રો અહીંથી માઈનસ કાઢી નાખીએ તો માઈનસ આપણે આ બાજુ લખી શકીએ. આ સમીકરણ નંબર આપણું આ 2 અને માટે dn by n is equal to minus lambda dt. સમીકરણ નંબર 3. હવે મિત્રો ખાસ યાદ રાખજો આમાં t બરાબર કોઈ t બરાબર t0 સમથિંગ, n બરાબર n0 અને t સમય n લેતા અથવા n લેતા સમીકરણ 3 નું સંકલન કરતા તો મિત્રો અહીંયા આપણે આ લિમિટમાં સંકલન કરીશું n0 થી n t0 થી એટલે ઇન્ટિગ્રેશન dn ભાગ્યા અહીંયા લિમિટ કઈ n ની મિત્રો n0 થી અહીંયા માઈનસ લેમ્ડા છે ઇન્ટિગ્રેશન dt અહીંયા t0 થી t અને માટે મિત્રો સંકલનનો નિયમ છે 1/x dx. ખાસ યાદ રાખજો 1/x dx એના આપણે ln x કહીએ. અને બીજું આ યાદ રાખજો એટલે આપણે અહીંયા આવું કહી શકીએ કે 1/n dn 1/n dn તે ln એટલે મિત્રો લોગ સમજજો લિમિટ n0 થી n is equal to lambda અહીંયા ઇન્ટિગ્રેશન dt t0 થી t અને માટે પહેલા અપર લિમિટ એટલે નેચરલ લોગેરિધમ n minus n0 ln n minus ln n0 is equal to lambda. અહીં માઈનસ રહી ગયો મિત્રો, પહેલા t માઈનસ t લોગમાં બાદ બાકી હોય તો મિત્રો ભાગાકાર થાય આપણે જાણીએ. ln
માઇનસ લેમ્ડા t માઇનસ t0. આ મિત્રો t0 ને આપણે શૂન્ય પસંદ કરીએ શરૂઆતનો સમય t0 બરાબર 0 લેતા સમીકરણ 4 નીચે મુજબ લખાય. તો નેચરલ લોગેરિથમ n by n0 માઇનસ લેમ્ડા t0 આપણે 0 લખ્યા. મિત્રો ખાસ યાદ રાખજો આ બાજુ ln કાઢી નાખો પેલી બાજુ e ની ઘાત થાય. આ એક વાત ખાસ યાદ રાખજો થોડું ગણી કે ln x y હોય તો માટે x બરાબર e raised to y થાય. આ ગણિત ખાસ યાદ રાખજો મિત્રો. એટલે અહીંયા નેચરલ લોગેરિથમ આપણે કાઢી નાખીએ મિત્રો તો શું થશે n ભાગ્યા n0 is equal to e raised to lambda t અને માટે n is equal to n0. આ જે સમીકરણ છે મિત્રો 5 જે ક્ષયનો નિયમ છે સમીકરણ 5 જે રેડિયો એક્ટિવિટી નો નિયમ છે. ખાસ મિત્રો યાદ રાખજો ક્ષયનો નિયમ. સમીકરણો જરા મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો અને સારા અક્ષરે ઉતારી દેજો. મિત્રો આમાં કદાચ ક્ષયવક્રની વાત હોય તો ખાસ યાદ રાખજો કે અહીંયા જે રેડિયો એક્ટિવિટી ક્ષયનો નિયમ છે એ ચર ઘાતાકીય તે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે અથવા ચર ઘાતાકીય નિયમ છે ક્ષયનો નિયમ. તો મિત્રો અહીંયા ક્ષયવક્ર તો રેડિયો એક્ટિવ તત્વના અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે અને આ જે આલેખ છે એને મિત્રો ક્ષયવક્ર કહેવામાં આવે છે. અને આ ક્ષયવક્રમાં આ જે અવિભાજિત ન્યુક્લિયસો છે એની સંખ્યા ચર ઘાતાકીય રીતે ઘટે છે. મિત્રો રેડિયો એક્ટિવિટી પણ એ રીતે જ ઘટે એ પણ તમે યાદ રાખજો. અહીંયા એક બાબત નોંધવા જેવી કે કેટલીક બાબતો આમાં નોંધવા જેવી છે મિત્રો કે શરૂઆતમાં વિભંજનનો દર વધુ છે. શરૂઆતમાં વિભંજનનો દર વધુ છે મિત્રો. સમય પસાર થાય એમ વિભંજનનો દર ઘટતો જાય છે. કેમ ઘટતો જાય તો મિત્રો વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય એમ વિભાજનનો દર પણ ઘટે કારણ કે વિભાજનનો દર છે એ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં છે. એટલે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના ઘટાડા સાથે આ ઘટતો જાય છે. એટલે ખાસ યાદ રાખજો કે શરૂઆતમાં વિભંજન ખૂબ ઝડપી છે અથવા ક્ષય ખૂબ ઝડપી છે અને સમય પસાર થાય એમ વિભંજનનો દર અથવા ક્ષય દર છે એ ઘટતો જાય. મિત્રો બીજી વાત આની લાક્ષણિકતા કે આની મદદથી આપણે અર્ધાયુ પણ શોધી શકીએ મિત્રો. આ આલેખની મદદથી અર્ધાયુ શોધી શકાય. અને ત્રીજી લાક્ષણિકતા મિત્રો કે આ ક્ષયવક્ર છે એ ચર ઘાતાકીય રીતે ઘટતો છે મિત્રો.
આવી 3-4 લાક્ષણિકતાઓ તમે યાદ રાખજો. જુદા જુદા પદાર્થો માટે આ આલેખ જુદો જુદો હોય છે મિત્રો. પછી આ લેમ્બડા પરથી એક બાબત એ નોંધવા જેવી મિત્રો કે લેમ્બડા મોટો હોય તો વિભંજનનો દર વધુ હોય. લેમ્બડા મોટો હોય એટલે કે ક્ષય નિયતાંકનું મૂલ્ય મોટું તો વિભંજનનો દર મોટો, અને વિભંજનનો દર મોટો હોય તેવા તત્વો અલ્પજીવી હોય છે. અને લેમ્બડાનું મૂલ્ય મોટું, લેમ્બડાનું મૂલ્ય નાનું હોય તો વિભંજનનો દર નાનો હોય. વિભંજનનો દર નાનો હોય તેવા તત્વો છે એ મિત્રો આ પૃથ્વી પર દીર્ઘજીવી છે. એટલે લેમ્બડા મોટો હોય તો અલ્પજીવી, નાનો હોય તો દીર્ઘજીવી. લેમ્બડાનો એકમ કયો મિત્રો તો પ્રતિ સેકન્ડ. SI એકમ લેમ્બડાનો પ્રતિ સેકન્ડ. બાકીના પ્રતિ કલાક, પ્રતિ વર્ષ, પ્રતિ દિવસ આવા પણ હોય છે, પ્રતિ મિનિટ, પણ SI એકમ પ્રતિ સેકન્ડ. તો મિત્રો આ ક્ષય વક્ર ખાસ પૂછાય ને લાક્ષણિકતાઓ પૂછાય તો યાદ રાખજો મિત્રો. આગળનો પ્રશ્ન, રેડિયો એક્ટિવિટી અથવા વિભંજન દર અથવા એના માટે ત્રીજો શબ્દ પણ વપરાય છે ક્ષય દર. ક્ષય દર R ની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર R બરાબર લેમ્બડા n મેળવો. તો પહેલા તેની વ્યાખ્યા ખાસ તમે યાદ રાખજો મિત્રો કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ને વિભંજનનો દર કહેવામાં આવે છે મિત્રો. એની વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજન પામતા એટલે કે ક્ષય ન્યુક્લિયસની સંખ્યાને રેડિયો એક્ટિવિટી અથવા તો ક્ષય દર R કહે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંયા વિભંજનનો દર છે એ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં છે. એ પણ આપણે આગળ ભણી ગયેલા છીએ મિત્રો. અને અહીંયા આ આપણે એવું ભણી ગયા કે ધારો કે dt સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસ ડેલ્ટા n હોય તો તેનો ફેરફાર dn કેટલો થાય માઈનસ ડેલ્ટા n થાય. અને માટે આ dn અને માટે વિભંજનનો દર r બરાબર શું થાય તો કે dn/dt. આ વિભંજનનો દર જો ધન હોય છે મિત્રો, આ ઋણ હોય છે અને માટે આપણે અહીંયા માઈનસ ચિહ્ન મૂકીએ છીએ. ખાસ યાદ રાખજો આ એક અગત્યની બાબત છે ચિહ્નની. અહીંયા r ધન છે જ્યારે dn ઋણ છે અને માટે અહીંયા ઋણ ચિહ્ન મળે છે. આપણને સમીકરણ નંબર 1 સમય સાથે dn ઘટે છે અથવા સમય સાથે n ઘટે છે. હવે મિત્રો આપણે એવું ભણી ગયા કે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n બરાબર n0 e−λt
અને માટે dn/dt વિકલન કરતા n0 છે e રેઝ ટુ માઈનસ લેમ્ડા t નું વિકલન શું થાય કે e રેઝ ટુ માઈનસ લેમ્ડા t અને ચેન રૂલ પ્રમાણે માઈનસ લેમ્ડા t નું વિકલન માઈનસ લેમ્ડા થશે એટલે આ આપણું સૂત્ર આવું થશે માઈનસ n 0 લેમ્ડા e રેઝ ટુ માઈનસ લેમ્ડા t આ dn/dt આ સમીકરણ નંબર મિત્રો 2 સમીકરણ 2 નો ઉપયોગ સમીકરણ 2 નો ઉપયોગ 1 માં કરતા અથવા સમીકરણ 1 અને 2 પરથી અહીંયા વિભંજન દર r ઇક્વલ માઈનસ અને માઈનસ અને dn/dt ની જગ્યાએ શું લખાય માઈનસ n0 લેમ્ડા ઇન્ટુ e રેઝ ટુ માઈનસ લેમ્ડા t અને માટે વિભંજન દર r માઈનસ માઈનસ પ્લસ લેમ્ડા ઇન્ટુ n0 સમીકરણ નંબર આપણો આ 3 પણ મિત્રો લેમ્ડા n0 is equal to r0 અને માટે આ રેડિયો એક્ટિવિટી નો ચર ઘાતાંકીય નિયમ છે સમીકરણ નંબર 4 આમાં ખાસ યાદ રાખજો મિત્રો n0 e raised to minus lambda t n0 e raised to minus lambda t તો આપણે એમ કહી શકીએ કે સમીકરણ 3 માં n0 e raised to minus lambda t is equal to n લેતા આપણું સૂત્ર માટે r શું થશે લેમ્ડા ઇન્ટુ n મિત્રો તમારે આમાંથી જે સૂત્ર પૂછાય ત્યાં સુધી વાત લખવાની અને ખાલી એમ કે રેડિયો એક્ટિવિટી નું સૂત્ર મેળવો તમારા બધા મેળવી કાઢવાનું ખાસ યાદ રાખજો મિત્રો કોઈ પણ સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા માપી શકાતી નથી પણ મિત્રો વિભાજનનો દર માપી શકાય છે અને વિભાજનના દર પરથી આપણે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ગણી શકીએ મિત્રો એટલે ખાસ યાદ રાખજો કે આ નથી માપી શકાતો પણ આ માપી શકાય અને આના પરથી લેમ્ડા આપેલા તત્વો માટે લેમ્ડા આપણે જાણતા હોઈએ તો ઉલટી ગણતરી પરથી n શોધી શકાય જૂની બુકમાં મિત્રો આ રેડિયો એક્ટિવિટી r ની જગ્યાએ i હતો એટલે કોઈ જગ્યાએ તમે બુકમાં i જુઓ તો બહુ ચિંતા નહીં કરવાની આ i એ પણ r જ છે મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો અને સારા અક્ષરે ઉતારી દેજો આના પરથી મિત્રો એક વાત એ પણ યાદ રાખજો કે જો r વિરુદ્ધ t નો આલેખ હોય r વિરુદ્ધ t નો એ પણ મિત્રો આવો જ હોય એમાં પણ અડધાઈ જેટલા સમયમાં આ રેડિયો એક્ટિવિટી અડધી થઈ જાય એ પણ તમે યાદ રાખજો મિત્રો આ થિયરી લખવું છે તમારે આટલી લખવાની પણ આના આધારે કેટલાક બહુ અગત્યના સૂત્રો એ પણ તમે ખાસ નોંધી લેજો કે અહીંયા
ખાસ અગત્યના સૂત્રો લાલ પેનથી હું લખું છું કે અહીંયા જેવી રીતે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 e raised to minus lambda t, એ જ રીતે r is equal to, અને એ જ રીતે માનો કે અવિભાજિત દળ બરાબર શરૂઆતનું અવિભાજિત દળ into e raised to minus lambda t. આ ત્રણ સૂત્રો ખાસ યાદ રાખજો. કેટલું દળ બાકી રહે તો આ, કેટલા ન્યુક્લિયસ બાકી રહેતા, અને કેટલી એક્ટિવિટી બાકી રહે અથવા કેટલી એક્ટિવિટી હોય તે સમય. એટલે એ ત્રણ સૂત્રો તમે ખાસ નોંધી લેજો મિત્રો. નેક્સ્ટ વાત, રેડિયો એક્ટિવિટીના એકમ. તો રેડિયો એક્ટિવિટીની શોધ હેનરી બેકવેરલે કરી અને માટે એનો એક એકમ બેકવેરલના નામ પર છે. એમાં પહેલો એકમ છે મિત્રો બેકવેરલ. બીક્યુ. બેકવેરલ કોને કહેવાય? તો મિત્રો બેકવેરલની વ્યાખ્યા આ સૂત્ર પરથી તમને ખબર પડી જાય. બેકવેરલ બીક્યુ એક વિભંજન પર સેકન્ડ. લાના પરથી આપણે વ્યાખ્યા આપી શકીએ કે જે રેડિયોએક્ટિવ નમૂનામાં 1 સેકન્ડમાં એક વિભંજન થાય તો એની એક્ટિવિટી એક બેકવેરલ કહેવાય. આના પરથી મિત્રો બહુ સરળતાથી આપી શકીએ રેડિયોએક્ટિવ નમૂનામાં જે રેડિયોએક્ટિવ દર 1 સેકન્ડ એક વિભંજન થાય તો તે નમૂનાની અથવા તો તેની રેડિયો એક્ટિવિટી તેમ કહેવાય. મિત્રો આનો મતલબ એ થાય કે એક બેકવેરલ ઇઝ ઇક્વલ ટુ વિભંજન પર સેકન્ડ. પછી બીજી વ્યાખ્યા છે મિત્રો ક્યુરી. ક્યુરી તો ક્યુરી કોને કહેવાય? તો ક્યુરીમાં મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા વિભંજન 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત થાય. એટલે જે રેડિયોએક્ટિવ નમૂનામાં દર 1 સેકન્ડ .7 ગુણ્યા 10 ની 10 ઘાત વિભંજન થાય તો તે નમૂનાની એક્ટિવિટી એક ક્યુરી છે તેમ. એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે એક ક્યુરી
બરાબર બેક્વેરલ થાય. આના બીજા નાના એકમ છે મિત્રો. મિલી એટલે અહીંયા 7 અને માઇક્રો એટલે 4 ઘાત બદલાય. મિત્રો તૈયાર કરી અને સારા અક્ષરે લખી દેજો.